નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં ઈચ્છાપોર સર્વેલન્સ સ્ક્વોડની મોટી કામગીરી સામે આવી છે। મોરા ગામ બાપા સીતારામ સોસાયટીમાંથી 1.41 ગ્રામ હેરોઇન સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે। હેરોઇનની કિંમત અંદાજે 28,200 છે। મોબાઈલ ફોન 10,000, કુલ 38,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી। ડીસીપી ઝોન 7 શેફાલી બારવાલની દેખરેખમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। ઈચ્છાપોર પીઆઈ એસ.એ. શાહ અને સર્વેલન્સ ટીમની સરાહનીય કામગીરી હાથ ધરાઈ। પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન જે ચલાવવામાં આવેલ અને સુરત શહેરના યુવાનોને નશાથી મુક્ત કરવા માટે જે પોલીસને સૂચના આપવામાં આવી તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે બાતમીના આધારે મોરા જે ગામ છે એની સોસાયટીમાં રેડ કરવામાં આવેલ હતી અને એક ઈસમ સરબજીતસિંહ સુરજીતસિંહ સડિયોરા જે મૂળ પંજાબનો રહેવાસી અને હાલ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોસાયટીમાં રહે છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આ ઈસમ પાસેથી કુલ 1.41 ગ્રામ જેટલું હેરોઇન કબજે કરવામાં આવેલ છે અને આ કામે વધુ ગુનો રજીસ્ટર કરીને વધુ તપાસ હાલ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે। આરોપીની વિગત જોઈએ તો સરબજીતસિંહ સુરજીતસિંહ સડિયોરા, ઉંમર વર્ષ 34, હાલ તે બાપા સીતારામ સોસાયટી મોરા ગામ ખાતે રહે છે અને મૂળ અમૃતસર પંજાબનો રહેવાસી છે। હાલ આ આરોપીની પૂછપરછ ચાલુ છે કે તે આ પ્રકારનું માદક પદાર્થ ક્યાંથી લાવ્યો છે।